એકવાર શ્રીજી મહારાજ આમ ગઢડામાં બિરાજમાન હતા. આમ મોટો ઢોલિયો હતો. મહારાજ કે જે અમારા સત્સંગી હોય એ આ ઢોલિયા પાસે આવીને બેસો, અને જે સત્સંગીના સત્સંગી હોય એ છેટે જઈને બેસો. એટલે બધા હરિભક્તો ઉભા થઈ મહારાજના ઢોલિયા પાસે આવીને બધા આમ ગોઠવાઈ ગયા, કારણ કે બધા મનમાં માને કે અમે તો મહારાજના સત્સંગી છીએ. પણ એક પર્વતભાઈ હતા ને, એ મહારાજ પાસે આવ્યા. મહારાજને બે હાથ જોડીને કે મહારાજ, હું તો સત્સંગીનો સત્સંગી છું. તો મહારાજ કે ઓ છેટે બેસો. છેટે બેસાડ્યા, અને પછી મહારાજ પોતે ઢોલિયા ઉપરથી ઉભા થઈ અને પર્વતભાઈની બાજુમાં આવીને બેસી ગયા. એ કે હું તો સત્સંગીનો પણ સત્સંગી છું. સમજી ગયા એમ? એટલે મહારાજ સ્વામી થવામાં રાજી નથી થતા, પણ દાસ થવામાં રાજી થાય છે. એકવાર મહારાજે સભામાં પૂછ્યું, દાદા ખાચર ને વ્યવહારમાં પ્રોબ્લેમ હતો ને, ઓલા સેવકો બધા ક્યાંક હાલ્યા ગયા. તે મહારાજ કે આ દાદા ખાચર નો ગોલો કોણ થશે? ગોલો એટલે સેવક, સર્વન્ટ, નોકર. કે દાદા ખાચર નો ગોલો કોણ થશે? તે બધા આમ તો હતા એ બધા ગામ ધણી ને મોટેરા મોભા વાળા. એ બધા કે મહારાજ તમારો ગોલો થવાનો કયો તો અમે થાય, દાદા નો શું કરવા થાય એમ? હે, દાદા જેવા તો કેટલાની ઘરે ગોલાય હોય એમ. એ કે અમે શું કરવા દાદાના ગોલા થાય? મારે તમે કયો તો તમારા ગોલા થાય. ને એવા સમયમાં પર્વતભાઈ દર્શન કરવા માટે આવ્યા. મહારાજે પૂછ્યું કે પર્વતભાઈ, તમે દાદા ખાચરના ગોલા થાશો, નોકર થાશો? એ કે હા મહારાજ. અને પર્વતભાઈ શું કીધું ખબર? એ કે મહારાજ, કેટલા જન્મમાં બૈરી છોરાના ગોલા થયા જ છે, નથી થયા? તો આ દાદા ખાચર તો તમારા ઉત્તમ ભગત છે, એના ગોલા થવામાં કઈ મારી નાનપ નથી, તો મારી મોટપ છે. મારા એવા ક્યાંથી ભાગ્ય કે આ દાદા ખાચરના સેવક થવા મને મળે. સમજ્યા ને? એટલે સત્સંગની અંદર જે દાસના દાસ થઈ રહેશે એના ઉપર જ ભગવાન શ્રી હરિનો ખૂબ રાજીપો થવાનો છે. બાકી જે મનમાં મોટાઈ રાખી અટંડ થઈને ફરતા હોય એના ઉપર ન ભગવાન રાજી થાય કે ન સંત રાજી થાય. માટે આ નીલકંઠ વર્ણી આશ્રમમાં રહીને જે દાસ ભાવ સ્વીકાર્યો, એમાંથી આપણે શીખવાનું છે કે ભગવાન જેવા ભગવાનો કે એનાથી મોટું, એનાથી ઉપર બીજું કોઈ નથી. એવા સર્વોપરી ભગવાન જો દાસ બની અને સાધુ સંતોની સેવા કરતા હોય તો આપણી તો મોટા ભગવાનની આગળ કશી ગણતરીમાં નથી. તો આપણે પણ આ સત્સંગની અંદર દાસ બની, વિનમ્ર બની અને કાયમને માટે રહેવું, તો ભગવાન અને સંતનો ખૂબ રાજીપો થાય. પછી નીલકંઠ વર્ણીએ ગુરુ રામાનંદ સ્વામીના દર્શનની ઈચ્છા બતાવી. ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું કે એ તો હમણાં ભુજનગર વિરાજે છે, આપણે પત્ર લખી. એટલે મુક્તાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણી બંને કાગળ લખ્યો છે. અને એ કાગળ મયારામ ભટ્ટ ભુજ લઈને આવ્યા. પત્ર જ્યારે ખુલ્યો ને ત્યારે એ પત્રમાંથી પ્રકાશ નીકળ્યો છે, તેજ નીકળ્યો. અને ગુરુ રામાનંદ સ્વામીને ખબર પડી ગઈ અને સભામાં કીધું કે અમે વારંવાર કહેતા હતા કે અમે તો માત્ર ડુગડુગીના વગાડનારા છીએ, ખરા ખેલના ભજવનારા આવશે, એ આપણા લોજ આશ્રમમાં આવી ચૂક્યા છે. પછી બે કાગળ લખાવ્યા, એક મુક્તાનંદ સ્વામી ઉપર અને બીજો સત્સંગમાં લખાવ્યો કે હવે અમારા દર્શને કોઈને આવવું હોય તો લોજ આશ્રમમાં વર્ણીના દર્શને જાઓ. આવો એક સત્સંગમાં કાગળ મૂક્યો. બીજો મુક્તાનંદ સ્વામીને વર્ણી ઉપર કાગળ મૂક્યો. સંતોને કહ્યું કે તમે બ્રહ્મચારી પાસેથી યોગ કળા શીખજો, એના જેવું તપ અને બ્રહ્મચર્ય શીખજો. અને વર્ણીને કીધું કે સત્સંગમાં રહ્યાનો ખપ હોય ને તો થાંભલાને બાથ ભરીને રહેજો. કાગળ આવ્યો ને જ્યારે વાંચ્યું ને એમાં વાત આવી ને કે સત્સંગમાં રહેવું હોય તો થાંભલાને બાથ ભરીને રહેજો. તો આશ્રમમાં થાંભલી ઉભી હતી, સમજે? આમ નીલકંઠ વર્ણી તો જઈને બાજી પડ્યા ને આમ. તે ભટકે કે બ્રહ્મચારી આમ નહીં, આ મુક્તાનંદ સ્વામી છે ને એ સત્સંગનો થાંભલો છે, એને વળગીને રહેવાની રામાનંદ સ્વામીની આજ્ઞા છે. અને નીલકંઠ વર્ણી પછી નક્કી કર્યું કે જેમ મુક્તાનંદ સ્વામી કે ને એમ આપણે કરવું છે. અને એ જ ગુરુ વચનને ભગવાન સ્વામિનારાયણ છેક સુધી માન્યો. અને મહારાજ કાયમને માટે મુક્તાનંદ સ્વામીને પોતાના ગુરુ જ માનતા હતા. મુક્તાનંદ સ્વામીની મહારાજ ખૂબ આમન્ય રાખતા. બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચર બધા સખા ભેગા થયા હોય ને આમ હઠા મસ્કરી કરતા હોય ને, ઠઠ્ઠો આમ હસતા હોય ને, મુક્તાનંદ સ્વામી ખાલી આમ પસાર થાય ને તો મહારાજ સાવધાન થઈ જાય, ગુરુ આવ્યા. આટલો આદર આજીવન ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીનો રાખેલો. એટલે કલ્યાણનો ખપ હતો, એટલે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા છે.